હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 વાગ્યા અને 40 મિનિટ થઈ છે. સરસ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે. મિત્રો 6 વાગ્યા આજુબાજુ ઉઠ્યા હતા, ઉઠી અને મોર્નિંગ વોશ કરીને સરસ ફ્રેશ થઈ ગયા છીએ. બાકી મિત્રો નવી ચેનલના શૂટિંગની કોઈ અપડેટ મળી નહીં. લગભગ રાજુ કાકો કાલે દવાખાના બતાવવા જતા એમાં થોડો માઇનર દુખાવો થાય છે, એટલા માટે તો આજે આવવાના છે કે નહીં આવવાના મિત્રો કોઈ પણ ફાઇનલ અપડેટ નથી. બાકી ડીગુ મોર્નિંગમાં ઉઠી ગયું છે. ગુડ મોર્નિંગ. મને નહીં, મારી પાછળ ભૂત બકાય નહીં, મને બકાય કોઈ નહીં બકાવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ટાટા નહીં, જય માતાજી. મિત્રો તમે ચા પીજો, નાસ્તો કર્યો. ટાટા કરી દેતા. ગણપતિ બાપાએ નાસ્તો કર્યો લે. બાકી મિત્રો મોર્નિંગમાં સરસ મસ્ત માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે. આપણે દર્શન કરી લીધો છે અને રોટલીઓ બને છે. મસ્ત ચા રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ મિત્રો. ચા નાસ્તો કરી લઈ અને પછી તો મિત્રો 9:30 વાગી ગયા છે. ઘેરના ઘેર છીએ, ઉઠ્યા હતા એના. બાકી તો આજે કોઈ શૂટિંગ આવી નહીં મિત્રો. ઘરમાં લીલો મરતો ગરમ કર્યો તો બળા ગળા આબુ નાસ્તો લઈને નેતરમાં. હા નહીં આબુ? પેટમાં દુખાય? હો પેટમાં દુખાય હતા. તો મિત્રો ચા નાસ્તો રેડી છે. તો ભૂપતજીને આવ્યા છે 2 જણા ઈંડા ઉતારવા માટે. અને ભાઈ નહીં ગયો છે તો બધાનો ચા નાસ્તો આવવા જઈએ. હેતમ લઈ મળીએ. તો મિત્રો ચા નાસ્તો લઈને તો હેતરમાં આવી જાય છે. ભૂતા કાકાની બેબી છે ચક્કુ, તો એ હેતરમાં આવી જાય. બાકી એરંડા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. જો મારબૂન ચાલે આટલા એરંડા ઉતાર્યા છે. મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ મસ્ત, બસ નીકળી જઈએ ઘેર. તો મિત્રો ચા નાસ્તો આલી અને ઘેર આવી ગયા હતા. 10:30 ટાઈમ નીકળી ગયો છે. 11 વાગ્યાની તૈયારીમાં છે. અને મિત્રો આજ તો નવી ચેનલના શૂટિંગમાં ગયા હતા. આપણો જોગમાયાનું ટાઈગરનું શૂટિંગ મિત્રો કન્ટિન્યુ દરરોજ ચાલુ જ હોય. એમાં કોઈક જ દિવસ રજા હોય, મહિનામાં કદાચ એકાદ રજા મળી જાય તો મળી જાય. બાકી એમાં તો જોઈને તો કોઈ રજા ના મળે. કોઈ કારણ બની ગયો આબુ પાછું તો રજા મળે. બાકી તો કાલ ખેતરમાંથી આવી ડુંગળી ઓગળી તો લાવે છે. જો અને ટાઈમ થઈ ગયો છે જમવાનો. ઘરમાં જમવાનું મિત્રો રેડી થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં અમે શું બનાવીશું જોઈએ તો ફટોફટ જમીન પછી નીકળી જઈએ શૂટિંગ. વટાણા ફુલેવાનું મસ્ત રહાવાળું શાક છે. છાશ છે મિત્રો. ઘઉંની રોટલીઓ બનાવે છે. જમી દઈએ. જમીન મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત. મિત્રો આ હાબુ ઘસી અને ફુગ્ગા પુલાડે છે. જો ગોડું છોકરું છે. બાકી મિત્રો ઠેલો બેગ તૈયાર કરી દીધી છે અને આપણે નીકળ્યા છીએ શૂટિંગમાં. તો મિત્રો 1 વાગ્યો અને 50 મિનિટ થઈ છે. આ રોડ હવે જો નવો બની ગયો. રામદેવ પીર મહારાજનું મંદિર હતું એના બાજુમાં હતો ને એ મસ્ત નવો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું. બાકી મસ્ત કપડો પહેરી તૈયાર રેડી થઈ જાય છે મિત્રો. આજનું શૂટિંગ ઓબાની વાડીનું છે પણ પહેલો ભાગ સનાભાઈ કોમ્પ્લેક્શન ત્યાંથી ચાલુ કરીએ છીએ. એટલે મિત્રો ચોકડી ત્યાં આગી છે. સાધનનો અવાજ બહુ આવે છે જેના કારણે બાઇકના ઓઠા બેસી રહ્યા છે અને આટલા બેઠક હોય એવું ચાલુ કરવાનું છે.
મસ્ત વિડીયોમાં બન્યા રહો મિત્રો. સારો વિડીયોનો એકાદો કટ બતાવી આખી વાયથી પાછા જવાનું છે મોબાની વાડી. સીધો પેલા શેડ થઈને અવરું નાખવું પડશે. ઓ બાપા અરે આબાદ થી આવે ને એટલી ઘર પેલ બાદ થઈને મારે બાર નીકળી જાઉં પડેલો છું આબા ઉપર છે. પક્ષો દેખો છે અહીંનું બેટ જાય યો શેરી પડી ગયો છે ને કોઈથી જો નહીં કે વાડીમાં પહેરે નહીં શું કરવાનું તોડી તો સજ કેર્યો. ઓહો હો નક્કી આ હું વાડીમાં આવતો છું ને એટલે નજીક આવી જશે ને એમાં નાહી ગયા છે બૂટ પહેરવા રહ્યા નહીં. જોરા 9 નંબર. હા અમો ખબર પડી આ જોરા કના છે 9 નંબર કી સરપંચ તમારા ગાલા ઉપર પડશે. આ જોરા જોયા ને હાથમાં પકડે એટલે મગજમાં લાઈટ થઈ ગઈ. સવારે જ કહેતા હતા કે આ જોરા રહે ને 9 નંબરના સરપંચના ગાલ ઉપર પડશે. જોમાં પૂંજાના જ છે નવા નવા બૂટ છે ને રે જ 9 નંબરના છે. આખા પૂંજાવાળા સરપંચના ગાલ ઉપર 9 નંબર પાડવા કહેતો હતો ને આવું છું હા લત તારા પહાણ અને એવા ગાલ ઉપર પાડું છું 9 નંબર તને. તો મિત્રો 4:30 વાગી ગયા છે ને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર પહોંચ્યા છીએ. બહુ ટાઈમ ઓવર થઈ ગયો છે. बाकी एक छोकरू शिकर कहाँ गया मेरा गुगला कहाँ गया ये रहा. चलो मम लाया हूँ तेरे लिए मम लाया. हाँ ओके ऐसे भाई नो पसाड़ी ले टूटी गया तेरी मम्मी मारेगी. चेक कर लो મિત્રો ડીગી ચેક કરી લે એટલે કોઈ ચા બની ગયો છે. રોટલી ખાઈને થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી મળીએ. મિત્રો 5 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. ખેતરમાં તો આવ્યા હતા સાલ લેવા અને હવે સાલ લઈ અને પાછો ઘેર હેડે. ડીગી બેન હંગાત થયો હતો પણ લાવ્યો ના મિત્રો કારણ કે આ ખર્ચોમાં હેઠતા નહીં ફાવે એવું. બાકી તો સાલની પોટલી ઉપાડી લીધી છે. હવે નીકળીએ છીએ ઘેર. તો મિત્રો જઈએ ઘેર ને ઘેર જઈને મુલાકાત કરીએ. બાકી આ ધાર પાવાઈ જશે પણ પાતા નહીં પેલું હુકા માંડ્યું. મિત્રો 7 વાગી જશે. સુરત દાદા મસ્ત આથમી જશે. ઘરના પાછળ દેખાતા નહીં પણ ખાલી પ્રકાશ દેખાય છે લાલ લાલ. બાકી મિત્રો ભેંસો દોવાઈ જશે લે પેલા. તો અમારા ભૈંસા 2 જણાને જવાનું છે મિત્રો દૂધ ભરાવતા આવીએ. દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. મુન્યાની મમ્મીને 10 લીટરમાં સાંજની પોટલી ઉપાડવા. તો મિત્રો દૂધ ભરીને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને દૂધ ભરીને ઘેર આવીને પુણ્ય છોકન જતા આપણે છેલ્લી પકોડી ખાધી 5 પકોડી ખાધી ઘેર નતો લાવ્યા આપણે. તો મિત્રો પેકિંગ કરીને ઘેરે લાવ્યા. ચકોડી આવી હતી, બૈલો આવ્યો તો, ડીકી બધો આવ્યો. ગાડી લઈને જતા પણ ફોન ચાર્જમાં પડી ગયો હતો આપણો તો કટ બનાવવાનો મેળ જ થાય. બાકી તો મિત્રો મસ્ત અગરબત્તી થઈ ગઈ છે ઘરમાં સરસ. જમવાનું એ રેડી થાય છે. હજી બન્યું નહીં બનશે પણ જોઈએ શું છે. તો મિત્રો ચોળણ શાકવાનું શાક છે અને ડેટોનું મિક્સ રહાવાળું શાક બનાવ્યું. ખીચડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. દૂધ છે અને રસોડામાં રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે. લાઈ મને રોટલી બની ગયું જો. તો બધા ભેગા થઈ બેસી રહેશે. જો મુંડીગી તો હોઈ જાય મારા ભાઈ પાસે એમાં બુને ઊંઘી છે. તો મિત્રો પરિવાર મળી જમી દઈએ. જમીન પછી મળીએ. સરસ જમવાનું પૂરું થઈ ગયું. ભરપેટ જમીન આવી જાય છે એડિટિંગ કરવા. અમારા કાલા નાગ આવી ગયો છે એડિટિંગ કરવા. મારો ગુલાબ કીધો
તો મિત્રો જોજો આટલી બધી બ્રાઇટનેસ પડે તો એનો ફેસ બરોબર દેખાતો નહીં એટલે કીધું મેં. હા તો માફ કરી દેજે મિત્ર. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.